નમસ્કાર. આજે આપણે વાતો કરીશું હાઇપોથાઇરોઇડિઝમ માટેની દવા લિયોથાઇરોક્સિન કઈ રીતે વાપરવી, જેને સાધારણ રીતે થાઇરોઇડ મેડિસિન કહેવામાં આવે છે. હું ડૉક્ટર ઉર્મન ધ્રુવ, લાઇફસ્ટાઇલ ડિઝીઝ પ્રિવેન્શન યુટ્યુબ ચેનલ તથા HCG હોસ્પિટલ તરફથી આપ સૌનું અભિવાદન. લિયોથાઇરોક્સિનની ગોળી હાઇપોથાઇરોઇડિઝમમાં વપરાય છે. એને કદી પણ કેલ્શિયમ કે આયર્નની દવા સાથે મિક્સ ના કરો, સાથે ના લો. એટલે કે થાઇરોઇડની ગોળી અને કેલ્શિયમ આયર્નની ગોળી વચ્ચે ઓછામાં ઓછું 4 કલાકનું અંતર રાખો. ડાઇઝિન જેવી એન્ટાસિડ્સ કદી પણ લિયોથાઇરોક્સિનની સાથે ના લો, નહીં તો એનું એબ્ઝોર્પ્શન ઘણું બધું ઘટી જશે. પેન્ટોપ્રેઝોલ, રેબીપ્રેઝોલ, એસેમિપ્રેઝોલ કે ઓમિપ્રેઝોલ જેવી PPI દવાઓ કદી પણ થાઇરોઇડની ગોળીની સાથે ના લો. એમની વચ્ચે પણ 4 થી 6 કલાકનું અંતર રાખો. જો તમે એથી ઓછું અંતર રાખતા હો તો TSH ઉપર નજર રાખો. અને સુક્રાલ્ફેટ જેવી અલ્સરની દવાઓ પણ થાઇરોઇડની ગોળી સાથે ના લો. સો ઓલ ઇન ઓલ, થાઇરોઇડની ગોળી સવારે વહેલા ઉઠીને તરત પાણી સાથે લઈ લો. 1 કલાક સુધી ચા, દૂધ, કોફી, નાસ્તો કશું જ ના લો. કેલ્શિયમ અને આયર્નની ગોળીઓ ઓછામાં ઓછા 4 કલાકના અંતરે રાખો. યાદ રહે, થાઇરોઇડની ગોળીની બ્રાન્ડ નહીં બદલવી જોઈએ. એ વિશે ઘણા બધા મિત્રોએ પ્રશ્ન પૂછ્યો છે. એનું કારણ એ છે કે અલગ અલગ બ્રાન્ડમાં વપરાતા એક્સિપિયન્ટ્સ એટલે કે ગોળીને સ્ટેબલ કરવા માટેના પ્રિઝર્વેટિવ પદાર્થો અલગ અલગ હોય, જેને કારણે આંતરડામાંથી દવા શોષાવવામાં ફેર પડે છે અને જેથી કરીને TSHના લેવલ બદલાય છે. એટલે થાઇરોઇડના લેવલમાં ફેરફાર થતો અટકાવવો હોય તો એક જ બ્રાન્ડને વળગીને રહો, કોઈ એક કંપનીની દવા લેતા રહો. ઘણીવાર એવું બને છે કે ડૉક્ટર 50 માઇક્રોગ્રામની દવા ચાલુ હોય અને 25 માઇક્રોગ્રામ બીજી ઉમેરે, તો દર્દીઓ 50 માઇક્રોગ્રામની દવા એક કંપનીની ને 25ની બીજી કંપનીની લે. એમાં પણ TSHના લેવલ મોટા પાયે બદલાઈ શકે. એટલે ભૂલ્યા વગર જે બ્રાન્ડની એક માત્રા ચાલતી હોય એ જ બ્રાન્ડની બીજી લો, અથવા બંને નવી બ્રાન્ડની કરી દો. જ્યારે પણ તમે બ્રાન્ડ બદલો, જ્યારે પણ તમે ડોઝ બદલો, જ્યારે પણ તમે દવા નવેસરથી ચાલુ કરો, ત્યાર પછી 1.5 મહિને TSH માપવું જોઈએ. એથી પહેલાં TSH માપવાનો મતલબ નથી. મતલબ કે થાઇરોઇડની દવા ચાલુ કર્યા પછી અથવા ડોઝ બદલ્યા પછી 1.5 મહિનો રાહ જુઓ, તો જ તમને સાચું TSH મળશે. ઓવરઓલ થાઇરોઇડની ગોળીનું નામ નહીં, પરંતુ એની સાતત્યતા બહુ જ મહત્ત્વની છે. અને એટલે જ બને ત્યાં સુધી એક બ્રાન્ડ વાપરો અને સવારે ભૂખ્યા પેટે લો. તો આજે થાઇરોઇડની ગોળી વિશેની કેટલીક માન્યતાઓ આપણે સુધારી. આજે અહીંયા જ રોકાઈશું. નમસ્કાર. ડૉક્ટર ધ્રુવ.